શ્રવણ સુખ કરો, હરિનો યશ ગાઓ, તમારો નાશ નહીં થાય। હરણી સંગીત સાંભળીને દોડે છે અને કાળજીની જાળમાં ફસરાઈ જાય છે। માટે તમને કહું છું કે ઇન્દ્રિયોની જાળમાં ફસાશો નહીં। માછલું જાળમાં ફસાય છે અને દોડાનો કાંટો ઘૂસી જાય છે। મોઢામાં સ્વાદ લાવશો નહીં। કોકથી લોખંડ રૂપી કાંટો તમારા જીભમાં ઘૂસી જશે, તેથી સ્વાદ નહીં લાગે। પરમાત્માએ કહ્યું છે સત્સંગીનો સંગ કરો। હરણ, હાથી, પતંગિયો, ભમરો, માછલીઓ પાંચ વિષય આસક્ત પ્રાણીઓ છે। ઇન્દ્રિયો પાંચે વિષયમાં મગ્ન છે। આવી રીતે પિંગળા નામની વેશ્યાથી ધન વડે બધું પામતી, પ્રભુને નહોતી પામતી, પણ એક દિવસ સંતનો સમાગમ થવાથી પરમાત્માને ભેટી હતી। આ રીતે સુખદેવજી મહારાજે રાજા શ્રી પરીક્ષિતને છેલ્લું જ્ઞાન આપે છે અને કહે છે કે રાજન, હવે તારી કોઈ ક્રિયા બાકી હોય, તારે લૌકિક જીવનમાં કોઈ કાર્ય બાકી હોય તો તું મને કહે। તન્મયતાથી સિદ્ધતા, હવે તારું મન સિદ્ધ કર, પ્રભુ ચરણમાં રાજ અને થોડા દિવસમાં તારા જીવનની મુક્તિ થશે। શ્રી કૃષ્ણ પરમાત્મા તારા બંધન છોડી દેશે। જીવ ભગવાનનો અંશ છે એટલે ભગવાનમય ભળી જશે। તારે કઈ ઈચ્છા હોય તો કહે। ભલે પરીક્ષિત રાજા ભગવાન સુખદેવજીના મહારાજના પગમાં કરે પડે છે, ભગવાન તમે મારું જીવન સુધારી દીધું છે, મારું મૃત્યુ ભય દૂર થયો છે। હવે ભલે મૃત્યુ આવે, હવે મારે મરવા માટે હું તૈયાર થયો છે। મને કોઈ જાતની અપેક્ષા નથી, ઉપેક્ષા નથી, આશનું નથી। મારે હવે ભગવાનમય જીવન છે। આજ ઘડીએ અત્યારે ભલે તક્ષક નાગ આવીને મને બાળી મૂકે, મને કરડી જાય। સુખદેવજી મહારાજ સમજી ગયા છે। સુખદેવજી મહારાજે ત્યાંથી વિદાય લીધી અને આ બાજુ તક્ષક નાગ આવ્યો છે। મહારાજ તક્ષક નાગ આવ્યો છે। મહારાજ પરીક્ષિત ધ્યાનની મુદ્રામાં બેઠા છે, ભગવાનનું ધ્યાન ધરે છે। તક્ષક આવીને ભગવાન પરીક્ષિતના જમણા અંગૂઠે દંશ દે છે અને ભગવાનમય તેજ આકાશમાં પરીક્ષિતનું તેજ એક ભગવાનમય ભળી જાય છે। તક્ષક મને શું કરવાનો હતો? મેં તો ભગવાનને જીવન સમર્પણ કર્યું છે। અરે માનવીઓ, તમે યાદ રાખો, કળિયુગ આવશે, દુષ્ટવૃત્તિ થશે, ગાયોના વધ થશે, પ્રજા ખૂન ચૂસશે, પૈસા ભેગા કરવા માટે બ્રાહ્મણો વેદહીન થશે। કળિયુગનું વર્ણન છે। ભગવાન કપટી રૂપે આવશે ત્યારે ધર્મનું રક્ષણ કરશે। હે રાજા પરીક્ષિત, કળિયુગના આવા દોષો છે અને દોષ રહિત બની પરમાત્મામાં ભળી જવું। હવે રાજન કપટી કળિયુગ આવ્યો છે તો રામ નામ અને કૃષ્ણની ભક્તિ વિના ઉદ્ધાર નથી। તક્ષક તો સૌને આવીને કરડવાનો છે। 7 દિવસમાં ગમે તે વારે આવશે પણ તમને ખબર નહીં પડે। કૃષ્ણમય બની જાઓ। કૃષ્ણ બ્રહ્મનું સ્વરૂપ છે। પરીક્ષિતે દેવજીની પૂજા કરી છે, પછી ધ્યાનમાં બેઠા અને આ સ્વરૂપ તક્ષક આવી પરીક્ષિતને દંડ દીધો છે। અહીંયા સુખજી કથા પૂરી કરે છે। રાજાના શરીરને કહ્યો છે તેને ઝેર નથી કર્યો। રાજાના શરીરમાં આટલી પરીક્ષિત પવિત્રતા હતી, આપોઆપ અગ્નિ પ્રગટ થાય છે। પરીક્ષિતનું શરીર અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે। એના પુત્ર જન્મેજયને ખબર પડે છે। જન્મેજયે સર્પ યજ્ઞ કર્યો છે। સર્પ યજ્ઞ કરી બધા સર્પોને આહુતિ આપીને યજ્ઞમાં હોમે છે। ત્યારે સુતજી કહે છે, એમના દેવોના ગુરુ બૃહસ્પતિ આવે છે, જન્મેજયને સમજાવે છે, તારા પિતાનું મૃત્યુ શ્રેષ્ઠ છે, તું તારા પિતાને નરક યોનિમાં નાખે છે। આ નાગનો દોષ કરી નાગનો હવન બંધ કર। તું નાગને એક દિવસ ઇન્દ્ર સહિત શેષ નાગને અમ્માની આહુતિ આપે છે, ઇન્દ્ર સહિત લાવે છે। ત્યારે આસ્તિક મુનિ ના માતા નાગકન્યા હતા, એટલે આસ્તિક મુનિ નું મસાલ નાગમાં હતું, એટલે તક્ષક નાગ હતો એ કરડ્યો હતો। પણ શેષ નાગ સહિત જયારે આહુતિ આપી ત્યારે શેષ નાગે ભગવાન એમના આસ્તિક મુનિ ના મામાઓ થતા એટલે એમના ભાણેજ નું સ્મરણ કર્યું। આસ્તિક મુનિ ત્યાં આવ્યા છે અને જન્મેજયને સમજાયો, જન્મેજય આ સર્પ યજ્ઞ બંધ કર અને તારા પિતાની પાછળ પૂર્ણ કર। કુવા બંધાય, વાવો બંધાય, માતાજીના મંદિર બંધાય, ભગવત મંદિર બંધાય, ભાગવત ને પારાયણ કર, જ્ઞાન કર,
આવું કર તો તારા પિતાની સદગતિ થશે. સુખદેવજી જેવો મહારાજ મળ્યા હતા એની સદગતિ થઈ છે, પણ તું આ નાગ દોષથી તારી અસદગતિ થશે. એટલે જન્મે જઈને એમના ભાણેજ નાગોના મામા આસ્તિક મુનિ આવે છે. આસ્તિકનું મોસાળ નાગમાં હતું એટલે એમના મામાઓને બચાવવા આસ્તિક મુનિ આવ્યા છે. એમના માતા આસ્તિકી આવ્યા છે અને જન્મે જઈને સર્પયજ્ઞ બંધ કરાયો. અહીંયા હવે ભગવાન સદામ ગયા, પરીક્ષિતનો મોક્ષ થયો. હવે અહીંયા આપણે ફળશ્રુતિ પણ વાંચી છે અને ભાગવતનું મહાત્મ્ય થોડું છે કે છેલ્લે વાંચવું જોઈએ એવું પુરાણ કહે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, મહાત્મા અન્ય પુરાણમાં ગાય છે, પણ પદ્મ પુરાણનું મહાત્મા ગાવાનો વિચાર ઈ જ છે. મહાત્મા બીજા કોઈ મહાત્મા વર્ણવાય નહીં. પદ્મ પુરાણનું મહાત્મ્ય ભક્તિ દેવી નારદજીનો સંવાદ દ્વારા કહે છે. ભાગવત જ્ઞાન રૂપી છે. સુખ કર્મની કારણે ભક્તિ દેવી દ્વારા જ્ઞાનની વૈરાગની મૂર્છા કરે છે. જ્યાં ભગવાનની ભાગવત શ્રવણ થાય ને ત્યાં સર્વ જીવોનો ઉદ્ધાર થાય છે. ધુંધુકારી જેવી વાસના વાળો દેવ વાસણની ગાંઠમાં બેઠો તો વાસના રૂપી ગાંઠો તૂટી ગઈ અને એનો સદગતિ થઈ. જ્યાં ભગવત પુરાણ થાય ત્યાં કોઈની અસરગતિ થાય નહીં, જીવોની મુક્તિ થાય, સૌને સદગતિ મળે. પદ્મ પુરાણમાં પુરાણ વર્ણવ્યું છે. અહીં આપણે મહાત્મા પુરાણ લખ્યું છે. અહીં ગ્રંથની સમાપ્તિ થાય છે. બોલો ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ